વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે જે લોકો અજાણ્યા નંબર પરથી આ પ્રકારે ઈમેલ કરીને ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે તેમને આ સરકાર જમીનમાંથી પણ શોધી કાઢશે, પાતાળમાંથી પણ લઈ આવશે। આ સ્ફોટક નિવેદનમાં શું કહી રહ્યા છે ધારાસભ્ય હીરા સોલંકી, વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે વિધાનસભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, કેમ કે એક અજાણ્યા ઈમેલ પરથી ધમકીભર્યો મેલ વિધાનસભાને મળ્યો, જેમાં બોમ્બથી ઉડાવી દઈશું તે પ્રકારની વાત કરવામાં આવી। આ ઘટના બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સઘન ચેકિંગ છે વિધાનસભામાં હાથ ધરવામાં આવ્યું છે। બીજી તરફ આને લઈને મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા તાત્કાલિક આ ઘટનાની સાવચેતી અને સલામતીના ભાગરૂપે વિધાનસભા છોડી છે અને આને લઈને જે વિધાનસભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે આ મામલામાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। જે ધમકીભર્યો ઈમેલ વિધાનસભાને મળ્યો છે તે બાબતે ભાજપના ધારાસભ્યએ શું કહ્યું તે સાંભળો। ના, બસ મારે એ જ કહેવાનું હતું કે આવી ધમકી આપવાવાળાને તો જમીનમાંથી ખોદીને કાઢશે। આ સરકાર કોઈને મૂકવામાં નહીં આવે અને મને વિશ્વાસ છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પર, આદરણીય હર્ષભાઈ પર, અને સાયબર ક્રાઇમ જે આપણું જે કામ કરી રહ્યું છે એને ખોદીને કાઢશે ને એ તત્વોને પકડીમાં આવશે। વારંવાર એક સવાલ એ હતો કે સ્કૂલો અને કોર્ટોમાં પણ મેલ મળી રહ્યા છે। કોઈ આવું હું નથી માનતો કે આવી, તોય આપણે સતર્કતા રાખવી જોઈએ, કેમ કે જે લોકો આવા હોય છે એ લોકોને સરકાર ખોદીને કાઢશે। થેન્ક યુ। સાંભળ્યા હતા ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેવું કહી રહ્યા છે કે આ પ્રકારે અવારનવાર ઈમેલ કરનારા શખ્સો છે તેમની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે અને હવે જો આવા અજાણ્યા શખ્સો જે આવી રીતે ઈમેલ કરીને એક ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે, થ્રેટ આપી રહ્યા છે, તેમની સામે સરકાર કાર્યવાહી કરશે અને તેમને જમીનમાંથી પણ શોધી કાઢવામાં આવશે। આ મોટું નિવેદન છે તે ધારાસભ્યનું સામે આવી રહ્યું છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ઈમેલ કરનાર અજાણ્યા શખ્સ સામે ક્યાર સુધી ગુજરાત પોલીસ પહોંચે છે ને આરોપીની ધરપકડ થયા બાદ શું મોટા ઘટસ્ફોટો થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।